શિવપુરાણમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે, જ્યાં શિવ સ્વયં પ્રગટ થયા હતા. આમાંથી એક કેદારનાથ ધામ છે. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતમાં સ્થિત કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગમાં સામેલ હોવાની સાથે જ 4 ધામ અને પંચ કેદારમાંનું એક છે. આવો જાણીએ કેદારનાથ ધામની રોચક કથા. નમસ્કાર, HD ન્યૂઝ સાથે હું પૂજા. ભગવાન કેદારનાથ ધામ શિવજીના 12 જ્યોતિર્લિંગોમાંથી વિશ્વ પ્રસિદ્ધ ચોથું જ્યોતિર્લિંગ છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા અહીંયા આવે છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ઘાટીમાં બાબા કેદારનું સુંદર અને ભવ્ય મંદિર છે. કેદારનાથ મંદિર ક્યુટુરી શૈલીમાં બનેલું છે. પથ્થરો અને દેવદારના લાકડામાં થયેલું સુંદર કોતરકામ આ મંદિરને ભવ્ય બનાવે છે. માન્યતા છે કે પાંડવ વંશના જન્મેજયે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને આદિગુરુ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પૌરાણિક કથાઓ અનુસાર મહાભારત યુદ્ધ પછી પાંડવો પાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન શિવની શોધમાં કેદાર ઘાટી પહોંચ્યા હતા. પરંતુ ભગવાન શિવ પાંડવોને મળવા માંગતા નહોતા અને તેઓ પ્રાણીઓના ટોળામાં બળદના રૂપમાં છુપાઈ ગયા. એટલા માટે ભીમે 2 પર્વતો વચ્ચે પગ ફેલાવીને પ્રાણીઓ પસાર થવાની રાહ જોઈ. બધા પ્રાણીઓ પસાર થયા, પરંતુ બળદના રૂપમાં રહેલા ભગવાન શિવ જમીનમાં સમાઈ જવા લાગ્યા. ત્યારે ભીમે બળદની પીઠ પકડી લીધી અને તે ભાગ અહીંયા પિંડ સ્વરૂપે પ્રગટ થયો. તેથી કેદારનાથમાં ભગવાન શિવના પાછળના ભાગની પૂજા થાય છે, જ્યારે આગળનો ભાગ નેપાળના પશુપતિનાથ મંદિરમાં પૂજાય છે. સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીંયા મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણ ગૌરી નદીઓના સંગમનો ઉલ્લેખ થાય છે. અહીં બાબાના દર્શન પહેલાં કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે. દર વર્ષે દિવાળી પછી ભારે હિમવર્ષાને કારણે મંદિરના કપાટ બંધ થાય છે અને મે મહિનામાં ફરી ખોલવામાં આવે છે. શિયાળામાં ભગવાન કેદારની પૂજા ઉમીખટના ઓમકારેશ્વર મંદિરમાં કરવામાં આવે છે. માન્યતા છે કે કપાટ બંધ હોય ત્યારે ભૈરવનાથ મંદિરની રક્ષા કરે છે. કેદારનાથ પહોંચવા માટે હવાઈ, સડક અને રેલ ત્રણેય માર્ગ ઉપલબ્ધ છે. ઋષિકેશથી ગૌરીકુંડ સુધી રોડ માર્ગે જઈ શકાય છે અને ત્યાંથી આગળ પગપાળા યાત્રા થાય છે. હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે, જેમાં વ્યક્તિ દીઠ લગભગ 50,000 રૂપિયા ખર્ચ થાય છે. ફાટાથી શટલ હેલિકોપ્ટર સેવા પણ મળે છે, જેમાં એક તરફનું ભાડું લગભગ 2500 રૂપિયા અને રાઉન્ડ ટ્રીપ માટે લગભગ 5,000 રૂપિયા ખર્ચ થાય છે. આ રીતે કેદારનાથ ધામ ભક્તિ, પૌરાણિક કથાઓ અને પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યનું અનોખું કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા પહોંચે છે.